કેમ છે મિત્રો? બધા મિત્રોને જય માતાજી. આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે આપણે વાડીએ જઈ રહ્યા છીએ. વાડીએ પહોંચી મળીએ છીએ. રજા વગર વરસાદ નવું વાતાવરણ છે. તો મિત્રો આ બીજો દિવસ ઉગી ગયો છે અને તમે જોઈ શકો બપોરના 12 વાગ્યા છે. કેવો વરસાદ આવે જોઈ શકો. આખી વાડીમાં પાણી પાણી થઈ ગયા. તો આ વાત ઉપર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો કેમ છે? તો વરસાદ પછીનો કંઈક બે દિવસ પછીનો આવો કંઈક માહોલ છે. તમે જોઈ શકો. આમ પાટલામાં હલાય એવું થઈ ગયું છે. આમાં હાથી બાથી કંઈક હાંકવાનું છે. એટલે આ કપામાં પાળા બાંધવાના છે. જોયો એટલે આપણો હરગવો હવે લીલો સમ છે. તો ઠેઠ હોય છે. અને અહીંયા આપણે કપાના પાટલામાં વચ્ચે આપણે ડોડા વાવેલા છે. જો આવો કાંક છે. અને કપા આપણો આવડો છો. જો એટલે અડધા ભાગમાં દોડા ને કપા ભેગો છે. અહીંથી કપા એકલો છે. તો મિત્રો કેમ છે? તો વરસાદ પછીનો કંઈક બે દિવસ પછીનો આવો કંઈક માહોલ છે. તમે જોઈ શકો. આમ પાટલામાં હલાય એવું થઈ ગયું છે. આમાં હાથી બાથી કંઈક હાંકવાનું છે. એટલે આ કપામાં પાળા બાંધવાના છે. જોયો એટલે આપણો હરગવો હવે લીલો સમ છે. તો ઠેઠ હોય છે. અને અહીંયા આપણે કપાના પાટલામાં વચ્ચે આપણે ડોડા વાવેલા છે. જો આવો કાંક છે. અને કપા આપણો આવડો છો. જો એટલે અડધા ભાગમાં દોડા ને કપા ભેગો છે. અહીંથી કપા એકલો છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર કરતા જજો. બાકી આપણું જ ખેતર છે, પણ આપણે દાદાનું છે. જો આમાં લીંબુ છે, વિશમાં ઝાડ છે, આ એક બોવડી છે. જો વરસાદનો કંઈક આવો કેવડો થઈ ગયો. જો આ જમરૂખ. તો મિત્રો તમે જોઈ શકો આપણે કપામાં ટ્રેક્ટર હકાવરાવી છે. કપામાં હકાઈ ગયું છે. તેનામાં હરગોમાં હાલે છે. તમે જોઈ છો આખા કપામાં એક નાખ્યું છે. એ પાળા સડે એવડો ચો નથી ને કર પાળા ચડાવી દેતા રોડ ઓલા કપાને ચડાવી દીધા. અને ઉપર જો કાળું વાદળું મંડાણું છે.
વરસાદ આવે ન આવે કંઈ નક્કી નહીં. જો આખા કપામાં હલી ગયું છે અને આમ તમને ટ્રેક્ટર હાલતોનો અવાજ આવતો હોય છે. બાકી ફોનમાં એટલા વાદળા ચમકતા નથી, પણ આમ કાળું મસ્ત થઈ ગયું છે. જો તો મિત્રો તમે જુઓ, આ કપાના પાળે પાળે આપણે આ લાઈટો નાખી છે. આપણે હવાના ખીતા ખોરતા હતા. જો અત્યારે સાંજના 100 વાગ્યા છે, અત્યારે કામ થઈ રહ્યું છે. જો અહીંયા છેલ્લી ગલોપડી છે ને ઓલા પણ પહેલી છે, હમણાં દેખાડું. જો ડબલ વાયર નાખ્યા છે. જો બેમાં એક એક વાયર આપ્યો છે. હમણાં અમે ચાલુ કરવાની જે વાયરિંગ બાકી છે, હમણાં વાયરિંગ કરો એટલે દેખાડું તમને. ને આ સાથે આપણો વિડીયો પૂરો કરીએ. બાકી વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ નવા વિડીયોમાં.